हेलो, મારું નામ ડૉક્ટર ઘનશ્યામ જાદવ, DDKV આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જામનગર. આ વિડીયોમાં આપણે ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસમાં તમારા સબસ્ટન્સનો કેમિકલ નેચર કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવો એ વિશે જાણશું. સ્પેશિયલી BSc લેવલ ઉપર જ્યારે તમને બે સબસ્ટન્સનું મિક્સચર આપવામાં આવેલું હોય, at that time how to separate this mixture based on these chemical properties or chemical nature એ વિશે જાણશું. Firstly, to identify the chemical nature, એની એક પેટર્ન છે એ ફોલો કરવાની છે અને આ પેટર્નમાં કોઈ પણ સ્ટેપ હંમેશા યાદ રાખો, કોઈ પણ સ્ટેપ તમારે સ્કીપ નહીં કરવાનો. જે પેટર્ન આપવામાં આવેલો છે, જે સેપરેશન પ્રોસેસ આપવામાં આવેલી છે, એ પ્રોસેસને કોઈ પણ સમયે તમારે સ્કીપ નથી કરવાની કે કોઈ સ્ટેપને સ્કીપ નથી કરવાની. તો આ આઈડિયલ એન્ડ જનરલ પ્રોસેસ છે ટુ આઈડેન્ટિફાય અ કેમિકલ નેચર ઓફ એની ગિવન કમ્પાઉન્ડ. એ મિક્સચર હોઈ શકે કે પર્ટિક્યુલર પ્યોર કમ્પાઉન્ડ બી હોઈ શકે. તો ફર્સ્ટ તમને જે સબસ્ટન્સ અથવા કમ્પાઉન્ડ આપેલો છે, ઇફ યુ આર ગિવન મિક્સચર, તો એ અને જો તમારો પ્યોર સબસ્ટન્સ હોય તો એ લઈને દેન યુ હેવ ટુ એડ સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટ, NaHCO3. NaHCO3 is a weak base. So acids, જો એસિડ we are talking about organic acid એટલે COOH ગ્રુપ ધરાવતા functional group ધરાવતા substances. Now if these acids are present in your substance અથવા તમારા સબસ્ટન્સમાં ફંક્શનલ ગ્રુપ એસિડ છે, then it will dissolve in this weak base અને કાર્બન ડાયોક્સાઇડના એફરવન્સીસ આવશે. એને પછી તમારે ફિલ્ટર કરવાનું છે. ફિલ્ટર કર્યા પછી જે ફિલ્ટ્રેટ મળ્યું એમાં તમારે ન્યુટ્રલાઇઝ કરવાનું છે. તમે બેઝ નાખ્યો એટલે તમારે એસિડથી ન્યુટ્રલાઇઝ કરવાનું છે. એ ન્યુટ્રલાઇઝ કરશો એટલે તમારો સોલ્યુબલ થયેલો એસિડ છે રિપ્રેસેપ્ટ થશે. જો એસિડ હોય તો એ એસિડ પ્રેઝન્ટ. જે રેસિડ્યુ આવ્યું છે, દેટ રેસિડ્યુ એ ફિનોલનું બેઝ અથવા ન્યુટ્રલનું રેસિડ્યુ હોઈ શકે. દેટ રેસિડ્યુ યુ હેવ ટુ એડ નાઉ 20% NaOH. ધીસ ઇઝ સ્ટ્રોંગ બેઝ અને સ્ટ્રોંગ બેઝમાં તમારે ફિનોલિક સબસ્ટન્સ છે એ સોલ્યુબલ થઈ જશે. ફિલ્ટર કરો. ફિલ્ટ્રેટમાં તમારે અગેન ન્યુટ્રલાઇઝ કરવાનું છે HCl થી. રિપ્રેસિપ્ટેટ આવે તો ફિનોલ પ્રેઝન્ટ, અને જો રેસિડ્યુ મળ્યું હોય તો દેટ રેસિડ્યુ મે બી ઓફ અ બેઝ ઓર ન્યુટ્રલ. So and then you have to add dilute HCl because if base is present તો એ એસિડમાં સોલ્યુબલ થઈ જશે and then you have to filtrate. ફિલ્ટ્રેટમાં તમારે એઝ એસિડ યુઝ કર્યું છે તો ન્યુટ્રલાઇઝ કરવા માટે ડાયલ્યુટ NaOH નાખો. જો રિપ્રેસિપ્ટેટ મળે then base present and જો રેસિડ્યુ ફર્ધર રેસિડ્યુ મળતો હોય તો તમારો સબસ્ટન્સ છે એ ન્યુટ્રલ છે. So this is how you are going to identify a chemical nature of any કમ્પાઉન્ડ. તો એ મિક્સચર બી હોઈ શકે અને એ તમારો કોઈ સિંગલ પ્યોર કમ્પાઉન્ડ બી હોઈ શકે. હા, જો મિક્સચર હોય તો એકવાર જો ફોર એક્ઝામ્પલ એસિડ અને બેઝનું મિક્સચર હોય તો એસિડ બી સેપરેટ થાય, તમને રેસિડ્યુ બી મળે અને એ તમારે બેઝ તરીકે બી સેપરેટ થાય. અને માત્ર એક કમ્પાઉન્ડ હશે તો જો એસિડ હશે તો કમ્પ્લીટલી સોલ્યુબલ થઈ જશે ને રિપ્રેસિપ્ટેટ થઈ જશે. ડિટેલમાં આપણે જોઈએ તો જો એસિડિક કમ્પાઉન્ડ આપેલું હોય then you have to add some substance and saturated sodium bicarbonate. Saturated solution, what do you mean by saturated solution? એટલે એ એક ટાઈપનું સોલ્યુશન જેમાં ફર્ધર સોલિડ જે છે એ ડિઝોલ્વ નહીં થાય. એટલે તમારે પાણીમાં સોડિયમ બાયકાર્બોનેટ એડ કરતા જવાનું એન્ડ એક પર્ટિક્યુલર પોઈન્ટ આવશે. સિમ્પલ લેંગ્વેજમાં વાત કહું તો એક પર્ટિક્યુલર પોઈન્ટ આવશે જ્યારે તમે સોડિયમ બાયકાર્બોનેટ એડ કરશો ને એ સોલ્યુબલ થવાનું બંધ થઈ જશે, તો એ થશે સેચ્યુરેટેડ સોલ્યુશન. તો એ એડ કરશો અને તમને જો એફરવન્સીસ આવે, ઉભરા દેખાય, તો તમે માની શકો છો કે તમારે એફરવન્સીસ જે છે એ એસિડ ગ્રુપને કારણે છે. એન્ડ દેન જે સોલ્યુબલ છે અને એફરવન્સીસ છે, તો જે સોલ્યુબલ થયેલું છે એ જો એસિડિફાઈ કરશો, એસિડ નાખશો, then it will reciprocate. તો કહી શકીએ કે RCOOH ગ્રુપ ફંક્શનલ ગ્રુપ, જે એસિડ ફંક્શનલ ગ્રુપ છે એ પ્રેઝન્ટ છે. કેમિસ્ટ્રી આની જોઈએ તો
આ જો ફંક્શનલ ગ્રુપ છે RCOOH, તો સોડિયમ બાયકાર્બોનેટ એડ કરતા there will be formation of sodium salt, એટલે અહીંથી આ બ્રેક થઈ જશે અને સોડિયમ સોલ્ટ બનશે તમારો એસિડનો, એન્ડ there will be effervescence, એટલે આ જે CO2 છે એ આ CO3 માંથી છૂટો પડેલો CO2 effervescence આપશે અને બાકી H2O મોલિક્યુલ. તો effervescence તમે જ્યારે when you are adding carboxylic acid and sodium bicarbonate એ મિક્સ કરશો તો આ ટાઈપના તમને ઉભરા દેખાશે, effervescence આવશે. અને રીપ્રેસિપિટેટ કરશો દેન જે સોલ્યુબલ સોલ્ટ છે એ તમે HCl એડ કરશો તો આ બાય પ્રોડક્ટ NaCl મળશે અને તમારું કાર્બોક્સિલિક એસિડ જે છે એ રીપ્રેસિપિટેટ મળશે. તો અહીંયા HCl એડ કરતી વખતે બી તમને થોડા effervescence જોવા મળશે. જો બાયકાર્બોનેટ તમારો ઇન્સોલ્યુબલ રહેલો હોય, વધારાનો બાયકાર્બોનેટ હશે, એની સાથે અહીંયા HCl નાખતા effervescence જોવા મળશે. બટ આ effervescence આપણે કન્સિડર નથી કરવાના. એ તો આ HCl અને બાયકાર્બોનેટ ને કારણે છે. આપણે effervescence ફર્સ્ટ સ્ટેપમાં જવાનું છે જ્યારે તમે તમારો કાર્બોક્સિલિક એસિડ કે તમારો કમ્પાઉન્ડ અને સોડિયમ બાયકાર્બોનેટ એડ કરો છો. ફિનોલ, જો તમારા સબસ્ટન્સનું કેમિકલ નેચર જે છે એ ફિનોલ છે, તો the procedure is take substance and add some NaOH, એટલે કે ફિનોલ જે એક વીક એસિડ છે, તમને ખબર છે ફિનોલેટ બને છે ને H+ રિમૂવ થાય છે, તો that is why it is a weak acid. તો આ વીક એસિડ છે એ NaOH જેવા સ્ટ્રોંગ બેઝમાં જ સોલ્યુબલ થશે. બાયકાર્બોનેટમાં આ વીક એસિડ જે છે એ સોલ્યુબલ નહીં થાય, માટે ત્યાં એસિડ સેપરેટ થશે પણ ફિનોલ સેપરેટ નહીં થાય. તો NaOH નાખતા તમારે જે ફિનોલ છે એનો સોડિયમ સોલ્ટ બનશે અને આ સોડિયમ સોલ્ટ છે that will be dissolved in water, એટલે કે NaOH નાખતા સોડિયમ સોલ્ટ બન્યો અને જો તમારો ફિનોલ સબસ્ટન્સ હશે તો એ સોલ્યુબલ થઈ જશે NaOH માં. And then after when you add HCl, એટલે ન્યુટ્રલાઇઝ થશે, તમારો જે NaOH છે એ ન્યુટ્રલાઇઝ થશે, NaCl બનાવશે, તમારો ફિનોલ જે છે એ ROH ના ફોર્મમાં ફરીથી પાછું સ્ટ્રક્ચર બનાવશે અને એ રિપ્રેસિપિટેટ થશે. તો આ રીતે તમારો ફિનોલ જે છે એ સેપરેટ સોલ્યુબલ થાય છે અને રિપ્રેસિપિટેટ થાય છે. તો ફિનોલ જો આ ઓબ્ઝર્વેશન હોય તો ફિનોલિક સબસ્ટન્સ અથવા ROH મે બી પ્રેઝન્ટ. જો કેમિકલ નેચર બેઝ હોય then you have to take some substance and add dilute HCl solution. તો બેઝ એટલે ફોર એક્ઝામ્પલ NH2 containing substance છે જેને આપણે બેઝ કહીએ, તો HCl એડ કરતા જેથી હાઇડ્રોક્લોરિક એસિડ એટલે સિમ્પલ એસિડ બેઝ રિએક્શન થશે અને સોલ્યુબલ સોલ્ટ બનાવશે, હાઇડ્રોક્લોરાઇડ સોલ્ટ બનાવશે જે સોલ્યુબલ થઈ જશે. એટલે HCl ની અંદર જો તમારો સબસ્ટન્સ સોલ્યુબલ હોય અને જો બેઝિક નેચર હશે તો એ હાઇડ્રોક્લોરાઇડ સોલ્ટ બનાવીને સોલ્યુબલ થઈ જશે. હવે જે હાઇડ્રોક્લોરાઇડ સોલ્ટ છે એનું સોલ્યુશન જે છે એમાં તમે જ્યારે NaOH એડ કરશો, when you add NaOH, તો NaCl સાથે તમારું બેઝનું સ્ટ્રક્ચર પાછું ફોર્મ થશે અને એ ફિઝિકલ રૂપમાં તમારા પ્રેસિપિટેટ થઈ જશે. તો એ અગેન એ ટાઈપનું ન્યુટ્રલાઇઝેશન થયું HCl અને NaOH. તો HCl ને ન્યુટ્રલાઇઝ કરે છે એટલે તમારો સબસ્ટન્સ જે છે it get reprecipitate in the final step. So if this is the observation, you can confirm that your chemical nature of your substance is base. Base એટલે primary, secondary અને tertiary amine. UG level ની વાત કરીએ તો. So if test for acid, that is RCOOH, test for phenol એટલે કે ROH અને test for base એટલે કે NH2NH અથવા R3N એ બધી નેગેટિવ આવે તો તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કે તમારો સબસ્ટન્સ છે એ ન્યુટ્રલ નેચરનો છે. દેટ મીન્સ એસિડ નથી, ફિનોલ નથી અને બેઝ નથી, તો વધેલો છેલ્લો જે છે એ છે ન્યુટ્રલ. તો આ ત્રણ એબસન્ટ આવ્યા પછી તમે ન્યુટ્રલ કહી શકો છો. ન્યુટ્રલની કોઈ સ્પેસિફિક ટેસ્ટ નથી. તો બેઝડ ઓન TY લેવલની વાત કરીએ તો બેઝડ ઓન વોટ ટાઈપ ઓફ મિક્સચર યુ હેવ ગીવન, જે ઉપરની આગળની જે ટેસ્ટ આપણે કરી એ ટેસ્ટ ઉપરથી તમને કેમિકલ નેચર મળી ગયો. નાવ યુ હેવ ટુ સેપરેટ. તો જે સેપરેશન પ્રોસેસ છે, that separation process ideally are of three types. Type 1 જે એસિડ પ્રેઝન્ટ હોય અને એની સાથે બીજા કોઈ નેચર છે. ટાઈપ 2 જે એસિડ એબ્સન્ટ છે અને ફિનોલ પ્રેઝન્ટ છે, અને ટાઈપ 3 જે એસિડ અને ફિનોલ એબ્સન્ટ છે એટલે કે બેઝ અને ન્યુટ્રલ.
તો આ 3 ટાઈપની મેથડ જે છે તમારે સેપરેશન મેથડ તમારા કમ્પાઉન્ડને, જે મિક્સચર, જે બંને કમ્પાઉન્ડનું મિક્સચર છે એને સેપરેટ કરવા માટે. ફર્સ્ટ મેથડ ઇન વિચ એસિડ ઇઝ પ્રેઝન્ટ, એટલે કે એસિડ અને ફિનોલ અથવા એસિડ બેઝ અથવા એસિડ ન્યુટ્રલ હોય તો સિમ્પલ પ્રોસેસ છે. તમારે માત્ર એસિડને સેપરેટ કરવાનો છે. 3 જગ્યાએ તમે જોઈ શકો છો. યુ હેવ ટુ એડ સોડિયમ બાયકાર્બોનેટ એન્ડ ધેન ફિલ્ટર. ફિલ્ટરેટ જે મળ્યું છે, ધેટ ફિલ્ટરેટ યુ હેવ ટુ ન્યુટ્રલાઇઝ વિથ HCl, અને જે પ્રેસિપિટેટ મળ્યા એને વોશ કરીને તમે એસિડને સેપરેટ કરી શકો. અને જે રેસિડ્યુ મળ્યું છે, જો તમારો બીજો કમ્પાઉન્ડનો નેચર ફિનોલ છે તો એ રેસિડ્યુ છે એ તમારો ફિનોલ કમ્પાઉન્ડ છે, એને કંઈ કરવાનું નથી. તમે એસિડ સેપરેટ કરી નાખ્યો એટલે ફિનોલ આપમેળે સેપરેટ થઈ ગયો. જો બીજો કમ્પાઉન્ડ બેઝ છે તો અહીંયા એસિડ સેપરેટ થઈ ગયો, રેસિડ્યુ મળ્યો, ધેટ વિલ બી યોર બેઝ. એન્ડ ઇફ યોર કમ્પાઉન્ડ ઇઝ ન્યુટ્રલ, તો એસિડ સેપરેટ થઈ ગયા પછી વધેલો જે રેસિડ્યુ છે ધેટ વિલ બી યોર ન્યુટ્રલ. તો માત્ર એસિડ પ્રેઝન્ટ હોય તો એસિડને સેપરેટ કરવાનો છે, બાકીનું જે રેસિડ્યુ મળશે એ તમારો રિસ્પેક્ટિવ સેકન્ડ કમ્પાઉન્ડ. જ્યારે એસિડ એબ્સન્ટ છે અને ફિનોલ પ્રેઝન્ટ આવતો હોય તો ફિનોલ બેઝ અથવા ફિનોલ ન્યુટ્રલની પોસિબિલિટીઝ છે. તો હિયર બાયકાર્બોનેટ એટલે કે NaHCO3 એડ કરવાની જરૂર નથી. આપણે સેપરેશનની વાત કરીએ છીએ, બીકોઝ એસિડ તો છે જ નહીં, તો એ પ્રોસેસ NaHCO3 ને એડ કરવાની પ્રોસેસ આપણે કરવાની નથી. ડાયરેક્ટલી વી વિલ સેપરેટ નાવ ફિનોલ. એટલે તમે જોઈ શકશો કે NaOH નાખીને યુ હેવ ટુ શેક એન્ડ ફિલ્ટર, અને જે ફિલ્ટરેટ આવ્યું એમાં HCl નાખીને રિપ્રેસિપિટેટ વોશ કરશો એટલે તમારું બંને જગ્યાએ ફિનોલ સેપરેટ થઈને આવી જશે. અને બાકી જે ફિલ્ટરેટ કર્યા પછીનું જે રેસિડ્યુ મળ્યું તો એ તમારો જે બીજો સબસ્ટન્સ જે છે, નેચર જે છે, જો બેઝ અથવા જે ન્યુટ્રલ જે છે એ રીતે તમે સેપરેટ થઈ જશે. એની માટે અલગથી પ્રોસેસ નથી કરવાની. ઓકે, વેન એસિડ ઇઝ એબ્સેન્ટ અને ફિનોલ પ્રેઝન્ટ છે તો ડાયરેક્ટલી તમારે ફિનોલને સેપરેટ કરવાનો છે. યુ ડોન્ટ હેવ ટુ સેપરેટ નેક્સ્ટ જે કમ્પાઉન્ડ છે એ આપમેળે સેપરેટ થઈ જશે. જ્યાં એસિડ અને ફિનોલ બંને એબ્સન્ટ છે તો એસિડ માટે તમે NaCO3 એડ કરતા હતા અને બેઝ માટે NaOH એડ કરતા હતા. એ બંને પ્રોસેસ કરવાની નથી, એ એડ કરવાનું નથી. ડાયરેક્ટલી તમારા જે કમ્પાઉન્ડનું મિક્સચર છે એ બેઝ ન્યુટ્રલનું છે, ડાયરેક્ટલી યુ હેવ ટુ સેપરેટ ધ બેઝ. એટલે કે ડાયલ્યુટ HCl નાખો, શેક કરો, ફિલ્ટર કરો, ફિલ્ટરેટમાં આ પ્રોસેસ કરો, ડાયલ્યુટ NaOH પ્રેસિપિટેટને વોશ કરો એટલે તમારું બેઝ સેપરેટ થઈ જશે અને જે રેસિડ્યુ વિલ ટુ ધેટ વિલ બી અ ન્યુટ્રલ. બીકોઝ એસિડ અને ફિનોલ કેમિકલ નેચર આઈડેન્ટિફાઈ કરતી વખતે એસિડ અને ફિનોલ તમે એબ્સન્ટ કીધા છે. તો વેન ધીઝ આર એબ્સન્ટ, નો નીડ ટુ ડુ ધેટ ટેસ્ટ અગેન. ડાયરેક્ટલી તમારે બેઝ ખબર પડી ગઈ છે, બેઝ અને ન્યુટ્રલ છે, તો ડાયરેક્ટલી તમારે બેઝ માટેની ટેસ્ટ કરવાની છે. દેન યુ હેવ ટુ સેપરેટ. બાકી જે રેસિડ્યુ મળશે ધેટ વિલ બી અ ન્યુટ્રલ.